રાધે રાધે, બેક અગેન વિથ ન્યૂ અપડેટ. તો આજે આપણે આવ્યા છીએ કિયા બી મંગતરામના શોરૂમમાં, જે આવેલો છે ભુજ મિર્જાપર રોડ ઉપર. તો આજે આપણે રિવ્યૂ કરશું કિયાની ન્યૂ સેલ્ટોસનો મોડલ જે GTX પ્લસ. પર્ટિક્યુલર પ્રાઇસની વાત કરું સેલ્ટોસ GTX પ્લસની તો એક શોરૂમ 19,99,900, ઓન રોડ તમને ભુજમાં 22,66,000માં ઓન રોડ તમને પડશે. સ્પેશિયલ થેન્ક્સ ફોર બી મંગતરામ. શોરૂમની કાંઈ પણ ઇન્ક્વાયરી કે ડિટેલ માટે તમે કોલ કરી શકો છો. વધારાની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ કીથી શરૂઆત કરશું. બે ઇલેક્ટ્રિક ફ્લિપ કી આવશે. લોક અનલોક હોલ્ડ કરીને રાખશું તો કાર સ્ટાર્ટ થઈ જશે. નીચે હોલ્ડ કરશું તો બૂટ ઓપન થશે. તો આજે આપણે ઊભા છીએ કિયાની સેલ્ટોસના સામે. મોડલ છે GTX પ્લસ, એકદમ ન્યૂ કલર સાથે. કલરનું નામ છે ઇમ્પિરિયલ બ્લુ. ફીચર્સની વાત કરીએ તો એડાસ 2 લેવલ જોવા મળશે. સાથે ટોટલ 5 કેમેરા આવશે. 3 વર્ષની અનલિમિટેડ કિલોમીટરની વોરંટી કિયા સેલ્ટોસમાં આપે છે, જેને તમે લંબાવીને 5 વર્ષ સુધી કરી શકો છો. લુકની વાત કરીએ તો એગ્રેસિવ લુક, બોડી ડિઝાઇન સાથે એકદમ ફીચર્સ લોડેડ કાર છે કિયાની સેલ્ટોસ. ફ્રન્ટથી આપણે ફીચર્સની વાત કરશું તો ફ્રન્ટમાં તમને સૌથી પહેલાં LED સ્ટારલાઇટ યુનિટ 3 બીમ સેટઅપમાં, હાઈ બીમ અસિસ્ટ, સિક્વેન્શન ટર્ન ઇન્ડિકેટર નીચે, સ્ટાર મેપ LED DRL, બ્લેક કલરની પિયાનો ફિનિશમાં પેરામેટ્રિક ગ્રીલ, આઈસ ક્યુબ શેપમાં LED ફોગ લેમ્પ નીચે, એડાસનું રડાર, સાટિન ફિનિશમાં કિયાનો લોગો. આવું કંઈક લોગો છે કિયાનો. બોનટની ડિઝાઇન, રેન સેન્સિંગ વાઇપર, વોશર સાથે, ઉપર એડાસ, મેસિવ પેનારોમિક સનરૂફ, રૂફ રેલ્સ, શાર્ક ફિન એન્ટીના. એ પિલરથી કરીને C પિલર સુધી ક્રોમની કનેક્ટેડ સાઇડ લાઇન, 4.3 મીટર લેન્થ આવશે અને 1.6 મીટર હાઇટ છે. ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ અને ફોલ્ડેબલ સાઇડ મિરર, નીચે કેમેરા સાથે ટર્ન ઇન્ડિકેટર્સ. 18 ઇંચના ક્રિસ્ટલ કટ એલોય વ્હીલ, આગળ પાછળ એમ 4 ટાયરમાં ડિસ્ક બ્રેક્સ આવશે. જેકેના ટાયર્સ આવશે, ટ્યુબલેસ ટાયર છે. આવી કંઈક સાઈડમાં લુક. હવે ચાલીએ આપણે કારની પાછળ. વાત કરીએ બેકમાં તો સૌથી પહેલાં જોશું તો GT લાઇનની બેઝિંગ, નીચે રિફ્લેક્ટર, શાર્ટિન ફિનિશમાં સ્કી પ્લેટ, સેલ્ટોસની બેઝિંગ, કનેક્ટેડ લાઇટ આવશે, કિયાની બેઝિંગ, વાઇપર વોશર સાથે, ડિફોગર કાચ, હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ, શાર્ક ફિન એન્ટીના. પાછળથી એનો આખું ક્રેઝી લુક. તો ચાલીએ ડ્રાઈવર સાઈડનો ડોર ખોલીને અંદર. રિક્વેસ્ટ સેન્સર, કીલેસ એન્ટ્રી છે ડોરમાં. ડોર ખોલતા જ એકદમ મેસિવ એન્ટ્રી. બ્લેક કલરનું ડોર છે આખું. શાર્ટિન હેન્ડલ્સ, બ્લેક કલરની પિયાનો ફિનિશ્ડ આવી કંઈક. નીચે સોફ્ટ ટચ હેન્ડરેસ્ટ, વિન્ડોઝના કંટ્રોલ, મિરરના કંટ્રોલ, બોઝની બેઝિંગ, નીચે થોડી ઘણી સ્પેસ. આવું કંઈક બહારથી લુક રહેવાનું છે. ઇલેક્ટ્રિક સીટ આવશે, 8-way એડજસ્ટેબલ સીટ આવશે, વેન્ટિલેટેડ સીટ છે સાથે, હેડરેસ્ટ, એકદમ બકેટ સીટ આવશે. આવું કંઈક આખું ડેશબોર્ડનું લુક બારેથી. ટિયર ડી કટ સ્ટેરિંગ, વચ્ચે એરબેગ, કિયાની બેઝિંગ, નીચે GT લાઇનની બેઝિંગ. અલગ અલગ મોડ્સ આવશે, ટેલિફોનિકના કંટ્રોલ્સ, ક્રૂઝ કંટ્રોલ, એડાસના કંટ્રોલ, પાછળ લાઇટના કંટ્રોલ, વાઇપર અને વોશરના કંટ્રોલ, પેડલ શિફ્ટર્સ આવી જશે, માઇનસ પ્લસ. ક્લસ્ટર આવશે 10.25 ઇંચનો, એકદમ ક્રિસ્ટલ ક્લિયરિટી રહેવાની છે. નીચે AC ઇવેન્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ AC આવી જશે. મેન્યુઅલ બધા કંટ્રોલ્સ છે. ઓટોમેટિક ગેરબોક્સ, પાર્કના બટન, ઓટો હોલ અસિસ્ટ આવી જશે. બાજુમાં થોડી ઘણી સ્પેસ છે.
ડ્રાઈવ મોડનો કંટ્રોલ છે, વેન્ટિલેટેડ સીટના કંટ્રોલ, આ બધા મેન્યુઅલ કંટ્રોલ રહેવાના છે. મીડિયાના હઝાર્ડ લાઇટ, કુલ્ડ ગ્લવ બોક્સ આવશે, વચ્ચે આમ રેસ્ટ આવશે સોફ્ટ, થોડી ઘણી અંદર સ્પેસ, સનશેડ, ટિકિટ હોલ્ડર, IRVM. હા, એનો એકદમ મેસિવ સનરૂફ આવશે, પેનારોમિક સનરૂફ આવશે. પાછળ 3 હેડરેસ્ટ, પાછળનો ડોર ખોલતા સનશેડ કર્ટન્સ, બ્લેક હાઇલાઇટ્સ, વિન્ડોના કંટ્રોલ, સોફ્ટ ટચ, બોસની બેઝિંગ, થોડી ઘણી નીચે સ્પેસ, સ્કીપ પ્લેટ, સેલ્ટોસની બેઝિંગ, લેધરાઇટ સીટ્સ આવશે, AC ઇવેન્ટ, નીચે ચાર્જિંગ સોકેટ, એર પ્યુરિફાયર, પાર્સલ ટ્રે, ફ્યુલ ગેજ છે, 50 લીટરની ફ્યુલની કેપેસિટી આવશે. તો ચાલીએ એન્જિન ખોલીને એન્જિન તરફ. તો બારી ભરકમ વુડ ખોલ્યા પછી અહીંયા તમે જોશો તો ઇન્સ્યુલેશન જોવા મળશે. એન્જિનની નોઇઝ કેબિનમાં નહીં આવે. આ જે એનો 1500 સીસીનો ઇનલાઇન 4 સિલિન્ડર હોન્ડાઈ સ્માર્ટ સ્ટ્રીમ 1.5 TGDI એન્જિન. પાવરની વાત કરીએ તો 157 હોર્સ પાવર અને 253 Nmનો ટોર્ક મળશે, સાથે 15નું એવરેજ આવશે. એક સ્પેશિયલ ફીચર્સ તો રહી ગયો છે. મ્યુઝિક સિસ્ટમની વાત કરું તો પ્રીમિયમ બોસનો 8 સ્પીકરવાળું એમ્પ્લીફાયર સબ ઉપર સાથે મ્યુઝિક સિસ્ટમ મળશે. આવી જ નવી અપડેટ સાથે મળતા રહેશું. જો અમારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. વધારાની શોરૂમની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં સુધી રાધે રાધે.